ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધીના પકોડા. તો એના સારું આપણે આ એક દૂધી લીધી છે મીડિયમ છે, અને અડધો કપ આપણે ચોખાનો લોટ લીધો અને અડધો કપ આપણે ચણાનો લોટ લીધો. થોડાક લીલા ધાણા લીધા, તીખાસ માટે આપણે મરચાં લીધા, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને થોડાક મીઠા સોડા, બેકિંગ સોડા જે આપણે કહીએ, ને થોડોક લીંબુનો રસ, તેલ જોહે આપણે અને પાણી જોહે. તો પહેલાં આપણે તેલને ગરમ મૂકી દઈએ કે ખીરું આપણે તૈયાર કરી ત્યાં તેલ ગરમ થઈ જાય એમ. અને હવે આપણે આ દૂધી છે એને છાલ કાઢી અને છીણી લેવું. તો આ રીતે બે ભાગ કરી નાખશું, ઇઝી પડે. તો આ રીતે એને છાલ કાઢી અને એને આપણે છીણી લેવું. તો મોટું જે છીણ આપણે આવે એમાં આપણે એને છીણવાનું છે. અને અરુસ કિચનના 80% વ્યુઅર્સ એવા છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી. વિડીયો જોઈ છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો આને આપણે આ રીતનું જે છીણ છે મોટું, આમાં આપણે છીણી લેવું. તો દૂધીને આપણે છીણી લીધી છે, એમાં આપણે હવે મસાલા નાખીશું. તો લીલા મરચાં નાખી દેવું, લીલા ધાણા નાખી દેવું. હવે આપણે એમાં બેસન, ચણાનો લોટ અને આ ચોખાનો લોટ, મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. થોડુંક આપણે એમાં તેલ નાખીશું, 1 ચમચી જેટલું. હવે આ બધું મિક્સ કરી લેવું. આ રીતે આપણે પહેલાં મિક્સ કરી લેવાનું, પછી એમાં પાણી નાખવાનું. કેમ કે આપણે ચોખાનો લોટ આમાં નાખ્યો છે એટલે દૂધીનું જેટલું પાણી હશે એ ચોખાનો લોટ પી જાય એમ. બેસન એટલું પાણી ના પીએ, એટલે ચોખાનો લોટ હોય ને એટલે એ થઈ જાય. બેસનમાં આપણે એટલું બધું પાણી જરૂર ન પડે. તો હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખીશું. બહુ વધારે નહીં નાખવાનું, કેમ કે આપણે બહુ આને પાતળું નથી કરવાનું. થોડું થોડું નાખીને મિક્સ કરતું જવાનું. તો આપણે આ રીતનું બનાવવાનું બેટર આનું. અને આમાં આપણે અડધો કપ જેટલું આ ગ્લાસ ભર્યો તો એનું અડધું જ પાણી આપણે વપરાણું. તેલ એકવાર ચેક કરી લેવું આપણે. તો તેલ આપણું ગરમ થઈ ગયું, ગેસ થોડોક ધીમો કરી દેવું. અને આમાં આપણે મીઠા સોડા નાખી દેવું અને લીંબુનો રસ. તો આને આપણે મિક્સ કરી લેવું. બહુ વધારે તેલ આવી ગયા છે. તો આ રીતનું આપણે જોઈએ. તો આપણે આમાંથી બનાવશું. તો ગેસ આપણે થોડો ધીમો કરી દીધો, કેમ કે તેલ આપણું એકદમ વધારે આવી ગયું. જો તો કંઈક આવું થાય તો એમાં શું કરવાનું, થોડુંક તેલ આપણે ઠંડુ નાખી દેવાનું. આ રીતે બહુ વધારે તેલ ગરમ થઈ ગયું હોય તો, એટલે નકર શું છે કે તરત આપણે નાખ્યા ભેગું લાલ થઈ જાય અને અંદરથી કાચું રહે. એટલે એ રીતનું આપણે તેલ જોઈએ. તો ઘણીવાર એવું થતું હોય આપણે. તો હવે આપણે આમાં બનાવશું આ રીતે. ગેસ આપણે ધીમો જ કરી દીધો. તો આને આપણે હવે કાઢી લેવું. અને બીજા બનાવશું એમાં.
તો ગેસનું આપણે ટેમ્પરેચર ધીરું જ રાખ્યું. પછી એવું લાગે કે તેલ ઉતરી જાય એવું છે તો વધારવાનું, નહીં તો નહીં વધારવાનું. આપણે ખીરું બનાવતા હતા ત્યાં થોડુંક વધારે આવી ગયું હતું એટલે આપણે એને થોડુંક ઠંડુ તેલ નાખી દીધું હતું એ રીતે. તો આ રીતે આપણે બનાવી લેવું. તો બધાય આપણે આ રીતે બનાવી લેવું. તો આપણે બધાય આ રીતે બનાવી લીધા છે. 3 ઘાણમાંથી ગેસ બંધ કરી દે. અને આપણે સર્વ કરીશું. એકદમ સરસ ગરમા ગરમ. તો એને તમે ગમે નહીં હારે ખાઈ શકો. ટમેટો કેચઅપ હોય કે લીલી ચટણી હોય કે ખજૂર આંબલીની ચટણી હોય, કોઈ પણ ચટણી હારે ખાઈ શકો. જેમ કે ને આપણે મોજ આવે એમ, જેમાં મોજ આવે એ રીતે ખાવાનું એમ. અને ચા હારે ખાઈ શકો. ઘણાને ચા ને ભજીયા બહુ ભાવતા હોય તો ચા હારે તમે ખાઈ શકો એમ. તો એક આપણે ખોલીને જોઈ લઈએ. ગરમા ગરમ છે, એકદમ સરસ. તો તૈયાર છે આપણા દૂધીના પકોડા કે ભજીયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા દૂધીના પકોડા કે ભજીયા.